તો વાત હવે વડોદરાની કરીએ, જ્યાં વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। અડધો જ કલાક અને 2 ઇંચ સુધીનો વરસાદ। વડોદરા પાણી થયું છે ફરી એકવાર। ભારે વરસાદના કારણે ચારેકોર જ્યાં નજર કરશો ત્યાં રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। જળબંબાકારની આ પરિસ્થિતિ અને સૌથી વધુ પ્રભાવિત દેખાયા વાહન ચાલકો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી થઈ। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની પણ વાત કરીએ, ત્યાં પણ વરસાદી પાણી વહેતા થયા। તો બીજી તરફ વડોદરાના સાવલીનગર અને સાથે જ આસપાસના ગામોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદી માહોલ જામ્યો છે। શેરપુરા સહિત ગોચડા અને સાથે ટુંડાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે દેખા દીધી છે। રેડ એલર્ટના પગલે શાળાઓ અને કોલેજોમાં જોકે રજા જાહેર કરાઈ। વડોદરા માટે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 1 ઓગસ્ટે પણ વડોદરા શહેર અને જિલ્લામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે। વડોદરામાં આવતીકાલે પણ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તમામ શૈક્ષણિક સંસ્થાને બંધ રાખવા કલેક્ટરે કડક સૂચના આપી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ ઝોનમાં છે અને તેને લઈને વડોદરા શહેરનું જે વહીવટી તંત્ર છે એ સાબદું છે। તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે। કયા પ્રકારની તૈયારીઓ છે અતિભારે વરસાદને લઈને તેના વિશે વાત કરવા માટે આપની સાથે જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા છે। સર, કયા પ્રકારની તૈયારીઓ છે અને હવામાન વિભાગનું એલર્ટ છે તે પ્રમાણે આપણે કેટલા તૈયાર? ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે બંગાળના ખાડી તરફથી જે મોન્સૂન ટ્રફ આવે છે અત્યારે હાલ વિદર્ભ અને મધ્યપ્રદેશના ભાગમાં સ્થિત છે। મોટાભાગે સાંજના સમયે અહીંયા પહોંચશે। સાંજે 5થી લઈને આવતીકાલે 5 વાગ્યા સુધી 24 કલાક સુધી વડોદરા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ છે। આ સંજોગોમાં સવારે આજે જે રીતે મોન્સૂનનો સ્પેલ હતો અને જે ઇન્ટેન્સિટી હતી એ મુજબ ખૂબ તીવ્રતાથી વરસાદ પડી શકે છે। હાલ પણ ડભોઈ અને શિનોર તાલુકાની અંદર વરસાદ ચાલુમાં છે। આ સંજોગોમાં લાઇટનિંગ અને થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડવાની શક્યતાઓ ખૂબ વધારે છે। નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરવાની પણ શક્યતાઓ ખૂબ વધારે છે। સર, સવારે જે વરસાદ પડ્યો છે કેટલો વરસાદ પડ્યો છે અને ક્યાં ક્યાં સવારે જિલ્લામાં કે શહેરની વાત કરવામાં આવે તો પાણી ભરાયા છે? વડોદરા જિલ્લાની અંદર સવારે ખાસ કરીને સિટી વિસ્તારની અંદર વધારે વરસાદ પડ્યો છે। સિટી વિસ્તારની અંદર 50 mm જેટલો વરસાદ પડ્યો છે। અન્ય ભાગોની અંદર લગભગ 30 mm જેટલો એવરેજ વરસાદ પડ્યો છે। ડભોઈ અને શિનોરમાં એના પછી પણ વરસાદ અત્યારે ચાલુમાં છે। આથી આ વિસ્તારની અંદર વરસાદ આગામી તબક્કે વધારે પડવાની શક્યતાઓ વધારે છે। નીચાણવાળા વિસ્તારમાં શહેરી વિસ્તારની અંદર પણ પાણી ભરાયેલા હતા, અત્યારે ઓસરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારની અંદર રૂરલ એરિયાની અંદર હજુ કંઈ પાણી ભરાયા નથી, પણ તંત્ર એલર્ટ મોડમાં છે। આજે તો શાળા કોલેજો બંધ છે, આવતીકાલે પણ શાળા કોલેજોને રજા જાહેર કરવા? આવતીકાલે પણ આપણે શૈક્ષણિક કાર્ય તમામ શૈક્ષણિક સંસ્થાનોની અંદર બંધ રાખવાના છીએ। કોઈ ચાલુ ના રાખે એની માટે તમામને સૂચના પણ આપી દેવામાં આવેલી છે। આજે પણ તમામ શાળાઓ બંધ છે। આવતીકાલે પણ એનું સઘન રીતે પાલન થાય એ આપણે તમામ સંબંધિત વિભાગો મારફતે ખાતરી કરાવડાવીશું। આ હતા વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા। તેમનું કહેવું છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા રેડ એલર્ટમાં છે અને એટલા માટે જ તમામ જે તૈયારીઓ છે પૂરી કરી લેવામાં આવી છે। 200 જેટલી બોટને તૈનાત રાખવામાં આવી છે। NDRFની ટીમો તૈનાત છે। સાથે સાથે જરૂર પડે સેના અને એરફોર્સની પણ મદદ લેવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડોદરાના ખાસ કરીને ડબકા ભાઠા વિસ્તારના જે લોકો છે, આ ઉપરાંત જે પણ જગ્યાએ પાણી ભરાઈ શકે છે ત્યાંથી સલામત સ્થળે લોકોને પહેલેથી જ સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। એટલે વડોદરાનું જે વહીવટી તંત્ર છે એ ભારે વરસાદની આગાહી વચ્ચે સજ્જ છે ને આ તમામ વચ્ચે આવતીકાલે પણ વડોદરા શહેર જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।